તો મારા કલેજાઓ અત્યારે અમે આવી ગયા છે મહીપતસિંહ ફાઉન્ડેશન. તો જય માતાજી, મારા કલેજાઓ. તો આજના એક નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અને અત્યારે સવારમાં મારો ભાઈબંધ આવ્યો છે અમારા ઘરે, કેમ કે અમારે જવાનું છે આજે મહીપતસિંહ ફાઉન્ડેશન. કેમ કે મહીપતસિંહ બાપુએ એક જાહેરાત કરી છે જેમાં કેવું કે 200 જણને લેવાના છે, જેમાં કેવું કે કોન્સ્ટેબલ અને જે પીએસઆઈની તૈયારી કરતા હોય એમને કેવું કે સેવા પાણી મતલબ કે કેવું કે વાંચવા માટે જગ્યા આપવાના છે અને જમવાનું બી આપવાના છે એવું કીધું છે. એટલે 100 છોકરાઓ અને 6 છોકરાઓને લેવાના છે. એટલે કેમ કે મારા ભાઈબંધને આવ્યા છે તો હું એમની જોડે જાઉં છું. હાલો. તો મારા કલેજાઓ ફાઇનલી અમે આવી ગયા છે મહીપતસિંહ ફાઉન્ડેશન. અને એટલા માટે આવ્યા છે કેમ કે હવે ઘરે કેવું જોઈએ એવું વંચાતું નહીં. શું કેવું મારા ભાઈ? હવે આ ભાઈ લીધે અમે વહેલા આવ્યા છીએ, પણ આ ભાઈ છે ને હવે હંતાઈ છે. શરમ આવે છે, એને ખબર નહીં શેની શરમ. આને સાડી પહેરાવાની છે અને અને બીજું કે એને શું હાલવાનું, બંગડી હાલવાની છે. સાચી વાત છે, આલી દેવા જોઈએ. આટલી બધી હોય શરમ. તો જો મારા કલેજાઓ આ છે મહીપતસિંહ નું ફાઉન્ડેશન. તો અત્યારે અમે 8 વાગ્યાના આવી ગયા છે, પરંતુ હજુ કેવું કે બાપુને આવવામાં વાર છે એવું કહે છે. તો અહીંયા કેવું કે બહાર આવ્યા છે, ઉભા રહ્યા છે. તો મિત્રો અત્યારે અમે આવી ગયા છે ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ, અને એનું કંઈક લોકેશન આ રીતનું છે. જો મારા કલેજાઓ. તો મિત્રો અત્યારે અમે આવી ગયા છીએ મેલડી માતાના મંદિરે. તો હાલો દર્શન કરી હતી મિત્રો. ફાઇનલી અમે આવી ગયા છીએ મલાતથી વલાસન. તો ચાલો અહીં પણ માતાજીના દર્શન કરી લઈએ. તો મારા કલેજાઓ અમે 2 દિવસ પહેલા મહીપતસિંહ ફાઉન્ડેશન ગયા હતા, અને મારા ભાઈબંધને બાપુએ કીધું છે કે તું આવી જજે. અને મારા ભાઈબંધ 12 તારીખથી જવાનો છે, કેમ કે એને એક્સટર્નલ કોલેજની એક્ઝામ અત્યારે ચાલુ છે, એટલે 12 તારીખ પછી જવાનું છે. અને મારા કલેજાઓ જેને પણ જવું હશે એ જજો, કેમ કે મહીપતસિંહ બાપુએ એવું કીધું છે કે 100 થી વધારે પણ થશે ને, તું 101મો દીકરો હશે ને તો બી તને લઈ લઈશ, તું આવી જજે. એટલે મારા કલેજાઓ બાપુનું દિલ બહુ મોટું છે. તો હાલો મારા કલેજાઓ, જો તમને વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને મારા કલેજાઓ આપણે તો રનિંગમાં પાસ થયા નહીં, એટલે આપણે તો જઈ કઈ જવાનો મેર પડે એવું નહીં. અને બૈરા છોકરાવાળા એટલે આપણે તો એમને ના જવાય. સાચી વાત મારા કલેજાઓ. Big thank you for being here. बहुत बहुत धन्यवाद.